પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એવા બે પુત્ર. ઉત્તાનપાદની કથામાં ધ્રુવ મહારાજની કથા કીધી, ત્યાર પછી પ્રિયવ્રતની કથાનો આરંભ કર્યો. પ્રિયવ્રતની કથામાં કહ્યું કે પ્રિયવ્રત દ્વારા ધીરે ધીરે કરતા આગળ જતા પ્રિયવ્રતના લગ્ન વિશ્વકર્માની પુત્રી બહિષ્મતી જોડે થાય છે. એક પુત્ર 10 પુત્રનો જન્મ થાય છે. ત્યાં કરતા એના જ વંશમાં આગળ જતા ઋષભદેવનો જન્મ થયો. અને ઋષભદેવની કથામાં ઋષભદેવથી પછી જૈન ધર્મનો આરંભ થયો. શ્વેતાંબર દિગંબર એવા બે સંપ્રદાય નીકળ્યા. એ પણ આપણા સનાતનનો જ એક ફાટો પડ્યો. પણ એમણે વેદનો વિરોધ કર્યો. એમણે કેવલ સાધના પ્રત્યે જીવ દયા પ્રત્યે ધ્યાન આપ્યું. ત્યાંથી આગળ જતા ઋષભદેવની કથા કહેતા આપણે આપણી આત્માને કેવી રીતે સમજવી, આપણે આપણી આત્માને કેવી રીતે જાણવી એ સમજાવવા માટે એક બહુ સુંદર ઉપાખ્યાન બતાવ્યું. એ ઉપાખ્યાન નામ છે ભરત ઉપાખ્યાન. જય ભરત. એક રાજા, આ રાજા બહુ સારું રાજ્ય કરતા, પ્રજાને ખૂબ પ્રેમ કરતા. પણ એક વાર એમને એવું ખબર પડી કે આ બધો પ્રેમ ક્યાં સુધી પૈસા કમાવાના છે, ક્યાં સુધી ઘર બનાવવાના, ક્યાં સુધી બિઝનેસ કરવાના. દરેક વસ્તુની એક લિમિટ હોય. અને આમ જોવા જઈએ તો અમેરિકામાં પૈસા કમાવાની કોઈ લિમિટ નથી. બોલો જશે જેટલા મળે આપણને ઓછા જ લાગે, જેટલા કરો એટલા ઓછા લાગે. પણ એમ કરતા આપણને આપણી લિમિટ ખબર હોવી જોઈએ. પૈસાથી કેવલ ભોગ મળશે, પણ એનાથી આગળ આપણા એક ભગવાન છે. એના સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ એની માટે ભરત રાજાની સુંદર વાત કહી. રાજાને ખબર પડી કે આ ભોગનું કોઈ અંત નથી. એટલે પોતાના પરિવારમાં બધું સેટલ કરી આપ્યું. રાજ્ય પોતાના બાળકોને આપી દીધું. અને આ રાજા જંગલમાં જતા રહ્યા. જંગલમાં ત્યાં બનાવી ભગવાનનું નામ લે, હરિનું ભજન કરી મોહ માયાથી મુક્ત થઈ ગયા. પણ અમારું શાસ્ત્ર કહે છે ગમે તેટલી મુક્તિ હોય, એક નાનકડું બીજ જો માયાનું હોય તો તમારી મુક્તિના ભવનને પૂરી નાખે. ધ્યાન આપજો. સુરતમાં બહુ નાની ફિલ્મ બની છે, શોર્ટ ફિલ્મ. સુરતમાં એક શેઠ બહુ જ મોટા અને બહુ સંપન્ન શેઠ. અને આપણને ખબર છે કે સુરતનું કાશીનું મરણ, સુરતનું સુરતી ખાવાનું બહુ સરસ. અને એને ખાવા પૂરતું જોઈએ, બહુ જ ખાય. એનું ખાવાનું બહુ સરસ છે. એમાં ક્યાંય કોઈ સરળ વાત છે. શેઠને ખાવાનો શોખ. દરરોજ સવારે સ્ટેશને ખમણ ખાવા જાય અને સુરતી લોચો ખાવા જાય. બોલો જય શ્રી કૃષ્ણ. લોચો બહુ ખાવા જાય, રોજ જાય, ખાય, આનંદ કરે. બહુ સંપન્ન છે. સમય બીત્યો. પછી ધીમે ધીમે સમય ગયો. દીકરો મોટો થયો. દીકરાને કંપનીમાં સાહેબ કર્યો, પોતે એને માલિક બનાવ્યો. ભાગ્યનું કરવું કે શેઠને કેન્સર શેઠે સમજી ગયા હવે જીવન છે નહીં. આખી જિંદગી ભોગ ભોગવ્યા, ખૂબ ખાધું, કઈ બાકી છે નહીં આપણા જીવનમાં. હવે મરું એની પહેલા હું કાશી જતો રહું. સુરતનું જમી આપો, અંતે કાશીમાં જઈ મરું તો પછી મારું મુક્ત થઈ જાય. એટલે શેઠ બધું જ સોંપી દીકરાને અને કાશી ગયા. અને ખબર હતી કે મને કેન્સર છે, એટલે મારી પાસે બહુ લાંબી જિંદગી છે નહીં, મહિના 2 મહિના હું મરી જઈશ. હવે કાશી ગયા, ઘાટ પર ગયા, રોજ ગંગાજીનું પાણી પીવે, ઘાટ પર સેવા કરે. આમ કરતા પ્રભુની એવી કૃપાથી કેન્સર મટી ગયું. બોલો જય શ્રી કૃષ્ણ. પ્રભુની કૃપા. ક્યારે કોને શું કરવું, ક્યારે કોને મટાડવું, ભગવાન જ જાણે. અને મટવા લાગ્યું, બધું સારું થવા લાગ્યું. શેઠ રોજ ઘાટ પર ફરે, ગંગાજીનું પાણી પીવે, કાશીમાં જમે. આનંદ કરતા 1 વર્ષ થઈ ગયું. અને શેઠ હતા એના કરતા મજબૂત બની ગયા. રોજ મહેનત થવા લાગી. એક ઘાટથી 80 ઘાટ સુધી રોજ ચાલે એટલે શરીર મજબૂત થઈ જાય. હવે થયું કે એમાં એક દિવસ ઘાટ પર ચાલતા જતા હતા અને ક્યાંક ભજીયાની દુકાન દેખાઈ. બોલો જય શ્રી કૃષ્ણ. કે બહુ દિવસ થઈ ગયા આપણે ભજીયા ખાધા. એટલે શેઠે ભજીયાની દુકાનમાં ભજીયા લીધા. નસીબ જુઓ સાહેબ, જેવા ભજીયા લીધા એટલે જે પેપરમાં ભજીયા મૂકીને આપેલા એ પેપરમાં એમની કંપનીનું નામ, એના દીકરાનું નામ લખી દીધું કે આ કંપની ડૂબી ગઈ અને આ શેઠ ક્યાં છે કોઈને ખબર નથી. એના દીકરા જોડે ફ્રોડ થયું અને આખી કંપની પર આટલા કરોડ રૂપિયાનું દેવું થયું અને બધું ખેલાન આટલું વાંચ્યો રાખો. પોતાનો દીકરો, પોતાની કંપની, ભજીયા બાજુમાં અને શેઠને અંદર મળતું. અને મને ખબર છે કે આ બધું કરનાર મારી કંપનીમાં પણ છે. શેઠને બહુ હોશિયાર બધી ખબર પડી આ જ માણસ ક્યાં કર્યું છે. મનમાં વિચાર આવ્યો કે
કે મરું એની પહેલા એકવાર જવું સુરત બધું સેટ કરી આપ એટલે કાશીમાં ગંગાજીને પ્રણામ કર્યા જલ્દી પાછું આવી શકે બોલીને ટ્રેનમાં બેઠા ટ્રેન કાશી તાકતી ગંગા નામની ટ્રેન ત્યાં નીકળતા સુરત ઉધના સ્ટેશન પર આવી અને લોચાવાળી દુકાન દેખાય ઓ આ બે દુકાન જે આખી જિંદગી ખમણ લોચો ખાધા અને એને અંદર ટ્રેન ઊભી છે ને લાઈન જરા દેખો અને સાહેબ ટ્રેનમાં ઉતર્યા રોડ ક્રોસ કરવા જાય તો ગાડીનો થયો એક્સિડન્ટ અને છે ત્યાં જ મૃત્યુ પામ્યા આખી જિંદગી કરેલું બધું જ કર્મ એક નાનકડું ભોજન ખાવાનો મોહ અને પુત્ર મોહ એ બધું જ પૂર્ણ કરી એટલા માટે શ્રીમદ ભાગવત સમજાવે છે બધું જ કરવું પણ થોડી વારે સમય આવે ત્યારે આપણે આપણી આત્માને ડિટેચ કરવા માટે પ્રયાસ કરવો